આગળ વાત સુરતની કે જ્યાં રોડની નબળી કામગીરીને લઈ ધારાસભ્ય મુકેશ પટેલના આકરા તેવર જોવા મળ્યા। રસ્તાની ગુણવત્તા તપાસ્યા બાદ જ પેમેન્ટ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી। જિલ્લા પંચાયત હેઠળ બનેલા રસ્તાની કામગીરીમાં ખામી સામે આવી। મુકેશ પટેલે રસ્તાની કામગીરીનું નિરીક્ષણ કર્યું છે। રોડ પરથી પસાર થતી વખતે રસ્તાની નબળી કામગીરી અને રસ્તામાં જેટલી ખામીઓ હતી તેઓ તેમની સામે આવી હતી। નિરીક્ષણ બાદ કેટલીક ખામીઓ જણાતા અધિકારીઓને સૂચના પણ આપી છે। અરે આ તારો શીખવાથી જે કુકરી રસ્તો જાય છે તો એ રસ્તા બાજુ સાઈડ સોલડરિંગ કર્યું નથી। નહીં તમારો રસ્તો તૂટી જાય તમે લોકો આવી રીતના સાઈડ સોલ્ડરિંગ ના કરો તો ભાઈ કેમ ચાલે? જો મને આમાં સાઈડ સોલ્ડરમાં શું કરવાનું છે? સાઈડ સોલ્ડરમાં ટ્રીટમેન્ટ શું કરવાની છે? હાર્ડ મોલમ છે। તમે બીજે કે અમે કાલે બી બીજા રસ્તા જો હાર્ડ મોલમ છે કે માટી નાખતા હતા એ ચલાવવાનું નથી ભાઈ। તમારે જેટલા રસ્તા થયા એ બધા હાર્ડ મોલમથી સાઈડ સોલ્ડરિંગ થવું જોઈએ। બધા રસ્તા મને બધા ફોટા હાથે મને મોકલો, કારણ કે મને 2-3 જગ્યાએ મેં કાલે ચેક કર્યું છે ને ત્યાં આગળ માટીથી સાઈડ સોલ્ડરિંગ થયું છે। એને આપણે એને મોલમના પૈસા આપીએ છીએ એને ને આ રસ્તો તૂટી જાય તો જવાબદાર કોણ પછી? આ ઢાળ અત્યારની તૂટવા માંડી છે। આનું અત્યારે કોઈ બિલ ચૂકવવાનું થતું નથી જ્યાં સુધી સાઈડ એક પણ કોઈ જગ્યાએ ઓલપાડમાં કામ થયું સાઈડ સોલ્ડરિંગ હું જ્યાં સુધી ચેક નહીં કરું ત્યાં સુધી એને ચૂકવવાનું થતું નથી। કોઈ પેમેન્ટ કરવાનું નથી। પહેલા સાઈડ સોલ્ડરિંગ કમ્પ્લીટ કરો અને જેને માટી નાખે માટી બી બહાર કરાવો એને। હા કરાવો, મને કમ્પ્લીટ કામ જોઈએ। કામમાં કોઈ લાલિયાવાળી નહીં ચાલે।